મોડાસામાં વિશ્વ પર્યાવરણ દિને જીપીવાયજી દ્વારા વૃક્ષ ગંગા અભિયાન માલપુર રોડ ડિવાઈડર પર વૃક્ષારોપણ કરાયું. અવિરત 256માં પર્યાવરણ રવિવારની પ્રેરણાદાયી સેવાયાત્રા સાથે મોડાસાને હરિયાળું બનાવતો ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ મોડાસા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મોડાસા શહેરને વધુ હરિયાળું, સ્વચ્છ અને સુંદર બનાવવાના ઉમદા હેતુ સાથે જીપીવાયજી મોડાસા દ્વારા વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત માલપુર રોડ પર આવેલા ડિવાઈડર પર એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની પ્રેરણાદાયી ઉપસ્થિતિ આ પર્યાવરણલક્ષી ભગીરથ કાર્યક્રમમાં મોડાસા નગરપાલિકાના પ્રમુખ શ્રી જયશ્રીબેન પટેલ તથા મુખ્ય અધિકારી શ્રી ભદ્રેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે નવનિયુક્ત કોર્પોરેટરશ્રીઓએ પણ ઉત્સાહભેર ભાગ લઈ પોતાના વરદ હસ્તે વૃક્ષારોપણ કર્યું હતું અને સમગ્ર નગરજનોને પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટે જાગૃત થવાનો સચોટ સંદેશ આપ્યો હતો. 256 પરિવારની અવિરત અને અજોડ સેવા યાત્રા અત્રે ઉલ્લેખનીય છે કે જીપીવાયજી મોડાસાના યુવાનો કોઈ પણ રજા કે વિરામ વગર છેલ્લા 256 પર્યાવરણ રવિવારથી સતત મોડાસા પંથકમાં પર્યાવરણ જાગૃતિ માટે સક્રિય છે. સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન નીચે મુજબની પ્રવૃત્તિઓ અવિરતપણે ચલાવવામાં આવે છે. વૃક્ષારોપણ અને જતન માત્ર છોડ વાવવા જ નહીં, પણ તે મોટો વૃક્ષ બને ત્યાં સુધી તેની જવાબદારી લેવી. અબોલ પક્ષીઓની સેવા. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે ઠેર ઠેર પાણીના કુંડાની વ્યવસ્થા કરવી. મારું ઘર મારું વૃક્ષ અભિયાન. દરેક નાગરિક પોતાના ઘરે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવે તે માટે પ્રેરિત કરવા. આ અવિરત સેવા યજ્ઞના ભાગરૂપે જ આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ગાયત્રી મંદિર પાસેના ડિવાઈડર પર આ વિશેષ વૃક્ષારોપણ હાથ ધરાયું હતું. માત્ર વૃક્ષારોપણ નહીં, વૃક્ષ સંવર્ધનનો દ્રઢ સંકલ્પ. કાર્યક્રમ દરમિયાન જીપીવાયજીના કાર્યકર્તાઓ અને યુવાનો દ્વારા વાવવામાં આવેલા તમામ છોડના સંપૂર્ણ ઉછેર અને સંભાળ માટેનો સામૂહિક સંકલ્પ લેવામાં આવ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો કુદરતી ઓક્સિજન આપતા હરિયાળા કોરિડોર બને અને આવનારી પેઢીને સ્વચ્છ વાતાવરણ મળે તે માટે સંસ્થા કટિબદ્ધ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જીપીવાયજીના ઉર્જાવાન યુવાનો, ગાયત્રી પરિવારના વડીલો, પરિજનો તેમજ મોડાસાના પર્યાવરણ પ્રેમી જાગૃત નાગરિકોએ મોટી સંખ્યામાં હાજર રહી શ્રમદાન આપ્યું હતું. હેલી સોની સાથે અરવલ્લી ગૌરવ ન્યૂઝ મોડાસા.